હજી આપો. હા બસ. દાળ દાળ બેટા. આજે ચીમન મામાના મોક્ષાર્થે જે કાર્યક્રમ થઈ રહ્યો છે, નિયાણીઓ પરિવારની છે, એની સાથે જયંબે આશ્રમની હીરાધાર બહેનોના આધાર બનીને એમને પણ નિયાણીનો દરજ્જો આપવાનો પ્રયત્ન સેંગાણી પરિવારે કર્યો છે. તો આશ્રમવાસી તમામ બહેનો, સેવા સાથી સ્ટાફગણ, અમારા પ્રમુખ અશોકભાઈ જૈન અને સમગ્ર ટ્રસ્ટી મંડળ તરફથી આપ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આશીર્વાદ કે આપના તમામ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે, મા અંબે પૂર્ણ કરે તેવી દરેક આશ્રમવાસી બહેનો તરફથી પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ. નમસ્તે. જે ચાલુ કરે તો જોસ્તી હો. હા આપણે થોડા પાછા જતા તો બીજી લાઈન કરી દઈએ. વિજયભાઈ આગળ બીજી કરો. આપણે ખોલી દેવાની હાથ ફેરતા જાઓ, ટાઈમ ના બગડે. પોલી નહીં બાકી ના આવે. છાલિયા વધારે બધાને એક વાર ફટાફટ પતી ગયા. કાજલ, લે મીઠાઈ ખાવી. રાધા લે બાકી. જલ્દી ખાવી. હાલો અભી ખા લો, અભી ખા લો, અભી ખા લો. बाद में साथ पीना है. अब मैं હા તો લેજો. કીધેલું છે છતાં ફરીથી રિમાઇન્ડ કરાવીએ છીએ કે 181 હેલ્પલાઇન છે મહિલા અભયમ, તેનો સંપર્ક કરી અને આવા બેન દીકરીને આપના વિસ્તારમાં ક્યાંય પણ રસ્તે રજડતા જુઓ તો કોન્ટેક્ટ કરજો અથવા અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરજો. સંસ્થા આવીને લઈ જશે અથવા 181 દ્વારા એ બહેનોને ચોક્કસપણે નિશ્ચિત જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. તો આટલું દરેક વ્યક્તિએ ધ્યાન પર રાખવું. આશ્રમ અમીનપુરા લાટ સમગ્ર માટે પણ આશ્રમ એટલો જ ઋણાનુબંધ છે, કારણ કે લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા વખતે પણ આપે ગામવાસીઓએ ખૂબ સરસ દાન જયંબે આશ્રમને સુપ્રત કર્યું છે. તો પુનઃ પરિવાર અને સેંગાણી પરિવાર અને અમીનપુરા લાટ સમગ્ર ગામનો જયંબે આશ્રમ પરિવાર વતી
ખૂબ ખૂબ આભાર. આશીર્વાદ આપવાના હો. છોકરાના બાપ થાય સૂર્યનો હાલ છે એમ? હા સૂર્યના હાલ છે છોકરાના બાપ થજો. તેમના આત્માને ખૂબ ચોક્કસ મારો વિશ્વાસ છે કે એમને સંતોષની અનુભૂતિ થતી હશે કે મારા આંગણે આ સુંદર કાર્ય મારા મોક્ષાર્થે થઈ રહ્યું છે. આ આશ્રમવાસી બહેનો એકદમ નિરાધાર અવસ્થામાં અહીં તમને આજે એમને બેસાડવાના ગમે છે, પણ આ જ વ્યક્તિઓ જ્યારે ડાયરેક્ટ અમીનપુરા લાટમાં આવે, રોડ ઉપર ચાલતા જતા હોય અને આવે તો આમાંથી મોટાભાગના પથ્થર ઉચકે. છોકરાઓ બારણા બંધ કરીને ઘરમાં કરી જાય. નાના નાના એવો દેખાવ હોય એમનો. એમના વાળ ઓળેલા ના હોય, લાંબા વાળ હોય, એના વાળના વજન કરતા વધુ માટીનો વજન હોય. અંદર જુઓ પાર દેખાતી હોય, કપડા અસ્તવ્યસ્ત હોય. એની નજીક 7 વાગે એમને નવડાવવાની વિધિ ચાલુ થઈ. આ એક એક બેનને નવડાવવા પડે, એમના કપડા બદલાવવા પડે. બહેનો છે, ગાયનેક પ્રોબ્લેમ હોય, તમામ વિગતોથી માહિત રહી અને સેવા સાથી સ્ટાફગણ હસતા મોઢે તેનું કાર્ય કરે છે. અને ગાળો 24 કલાક. આ લોકોનો ગુસ્સો ક્યારે પ્લસ માઇનસ થાય, આવેશો આવેગો ઉપર હોય છે. એમના મગજમાં જો જૂના કોઈ મેટર યાદ આવી જાય, એમના પરિવારની અથવા દીકરાની કે ઘટના જે ઘટી હોય, 90% બહેનો શારીરિક શોષણનો ભોગ બનેલી હોય. રસ્તા ઉપર હોય ને ત્યારે એમની ઈચ્છા અનિચ્છા ગમે તે કારણોસર એ શારીરિક શોષણનો ભોગ બનેલી હોય. અને આ બધી ઘટનાઓ જ્યારે એમને યાદ આવે ને ત્યારે એમનું મગજ એકદમ આવેગાત્મક થઈ જાય અને સામેવાળી વ્યક્તિને ગાળો બોલે, લાફો મારે. એટલે એ બધું સહન કરવાની શક્તિ માં અંબે માતા આશ્રમવાસી જે સેવા સાથી સ્ટાફગણ છે તેમને આપે છે અને તેમના થકી આ કાર્ય થઈ રહ્યું છે. તમે બેન એકાદ તમને ફાવતું ભજન ગાઓ. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે, ગાય તવ જય ગાતા. જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સત્ય સામલમ માતરમ, વંદે માતરમ સુબ્રજોત્સ્ના પુલકિતયામિની ફુલ્લ કુસુમિતા ધ્રુમદલ શોભિની, સુવાસિની સુમધુર ભાસિની સુખદામ વરદામ માતરમ, વંદે માતરમ. જયા શક્તિ માં જયા શક્તિ. ભાઈ વિજયભાઈ, પ્રથમ તો જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમ
બાયડ તથા ભાઈ શ્રી અશોકભાઈ, ભાઈ શ્રી વિજયભાઈ, એમનો સ્ટાફગણ, પ્રથમ નમન હું બેંગાળી પરિવાર અને એમની પૂરા ગામ વતી એમને નમન કરું છું. વિજયભાઈ કહ્યું કે આ શેગાણી પરિવારનો એમને આ ચિમન મામાના અમારા કાકા થાય એટલે એના દરમિયાન ભાઈ સુરેશભાઈને અમે વિચાર કર્યો કે આપણે કંઈક કરીએ. તો સુરેશભાઈનું કહેવું એવું હતું કે પ્રોગ્રામ બારસના દિવસે આપણે આ બધો મોટો પ્રોગ્રામ હોય તો આ બધા ડિસ્ટર્બ થાય, એટલે અગાઉ દિવસે વિજયભાઈને વાત કરી અને અમે તો શું આપી શકીએ શેગાણી પરિવાર વતી, પણ ખાસ કરીને હું અમારા ભા વિજયભાઈ વિશે ખાસ તારીફ થઈ જાય એક વખત કે એમને આ પ્રસંગની મુખ્ય ભાવ અને ભાઈ ભાણાભાઈ વિજયભાઈનો ભાવ છે. અને અમારા આમંત્રણને માન આપી વિજયભાઈએ જે અહીંની બહેનોને અહીં લાવ્યા છે અને ભગવાન એમને કહ્યું કે સાક્ષાત બહેનોમાં અમે ભગવાન જોઈએ છે. તો અમારા અત્યારે અમને એવું લાગે છે કે ચિમન કાકા અત્યારે હયાત છે એવો અમે અત્યારે ભાવ કરીએ છીએ. અને ખરેખર ચિમન કાકાને અમારા કાકાને પોતે કલ્પના પણ નહીં હોય કે આટલો મોટો પ્રસંગ એની પાછળ આટલી બધી બહેનો એક સાથે ભગવાનના રૂપમાં અમારા આંગણે પ્રસાદ લેશે, એનાથી વિશેષ બીજું કાંઈ ના હોઈ શકે. તો ટૂંકમાં બહુ ટાઈમ ના હોવા છતાં તો તમે વિજયભાઈ, અશોકભાઈ અને એમનો ટીમ તેમજ આ બધી બહેનો અમારા શેગાણી પરિવારના આંગણે આવી અને તમારો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો તે બદલ હું ભાઈ શ્રી સુરેશભાઈ, અશ્વિનભાઈ તેમજ સમસ્ત શેગાણી પરિવાર વતી હું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. ઓકે ઓકે સમજી પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસ છે. નહીં ખાય. ખાલી દાળ ભાત આપો બધા. પૂરી જતા બાકી હતો બાકી પૂરી કેજો બાકી માગે તો આપવાનું. જીગર પૂછીને મૂકજે હો ને, જોઈ બેન કહેજો એમને. એટલે બધું